નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઠેકરનાથ દશામાં યુવક મંડળના દશામાનું રવિવારે રાત્રે આગમન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. આગામી 4 ઓગસ્ટથી દશામાના પર્વની શરૂઆત થવાની છે. અષાઢ વદ અમાસે દશામાની મૂર્તિની સ્થાપના કરાશે. ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા 35 વર્ષથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ઠેકરનાથ દશામાં યુવક મંડળના દશામાનું રવિવારે રાત્રે આગમન થયું હતું. દુર્ગા સ્વરૂપમાં દશામાનું આગમન થયું છે. દશામાના આગમનની સવારીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે માઈ ભક્તો માતાજીના આગમનમાં ઝૂમ્યા હતા. ઇકો ફ્રેન્ડલી દશામાની મૂર્તિનું સ્થાપના કરશે. અમે લોકો આવ્યા છે ઠેકરનાથની દશામાં લેવા, જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી બધી છે કે છેક સમગમથી લઈને કે ગધેડા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે. અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે. જય દશામાં. ઠેકરનાથ દશામાં યોગ મંડળ 35 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે. અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે. અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે. આ અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ આમ એનથી લઈ જઈએ છીએ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.